આજે જોવે તો ફાર્મા સેક્ટર પ્રેશરમાં છે ને હવે કેમ પ્રેશરમાં છે પહેલાં તો વાત કરીએ આપણે 2 એપ્રિલે ટ્રમ્પે રાતે અનાઉન્સ કર્યું ટેરિફ્સ આવ્યું ઇન્ડિયા પર હતું 26%, પણ એમાં હમણાં ફાર્માનું નામ નહોતું એટલે કાલે ફાર્મા સ્ટોક્સ ભાગી ગયેલા. આજે વાત કરીએ તો ફાર્મા સ્ટોક્સ ડાઉન છે. કેમ? નવી કોમેન્ટ્રી આવી છે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પથી. એમાં એ કહે છે કે એ લોકો ફાર્માસ્યુટિકલ સેક્ટર્સને સેપરેટલી રિવ્યૂ કરે છે. સેપરેટ રિવ્યૂમાં એ લોકો શું કરશે કે હવે અનાઉન્સમેન્ટ આવશે ટેરિફ્સની અને એ લોકો કહે છે આ અનાઉન્સમેન્ટ જલ્દી આવશે, બહુ ટાઈમ નથી કે હવે આ અનાઉન્સમેન્ટ આવવાને, જલ્દી એ લોકો આ રિવ્યૂ કરે છે અને મે બી અનાઉન્સમેન્ટ આવી શકે છે. તો આમાં સૌથી વધારે ઇમ્પેક્ટ ઓબ્વિયસલી કોને થશે? ઇન્ડિયન કંપનીઝમાં કોને થશે? હમણાં ઇન્ડિયન કંપનીઝ જે ફાર્મા કંપનીઝ છે એ લોકો 10% ટેરિફ ચાર્જ કરે છે ઇમ્પોર્ટ્સ જે યુએસથી આવે છે અને યુએસ શું કરે છે હમણાં? ઝીરો. there's no charge ઇન્ડિયન ઇમ્પોર્ટ્સ પર, એટલે એ ઇમ્પોર્ટન્ટ છે. તો હમણાં ઝીરો ચાર્જ છે એટલે એ લોકોને આ ચાર્જ લગાડવો છે. તો રિસ્ક કોના પર છે ફાર્મા કંપનીમાં? જેનેરિક ફોર્મ્યુલેશન પ્લેયર અને સીએમઓ પ્લેયર્સ, જે ઇન્ડિયન સીએમઓ પ્લેયર્સ છે એના પર સૌથી હાઈ રિસ્ક છે. જેનેરિક પ્લેયર્સની એક્સપોઝર કાફી હાઈ છે, તો એ લોકોના પર વન ટાઈમ ઇબિડા એવરેજ લેવલ પર લે તો અરાઉન્ડ 9 to 12%ની ઇમ્પેક્ટ આવી શકે, નેગેટિવ ઇમ્પેક્ટ, અને એના માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. નવ સૌથી વધારે એક્સપોઝર કોની છે? ગ્લેન્ડ ફાર્મા 50% એક્સપોઝર છે યુએસમાં, અરાઉન્ડ 8 to 10%ની ઇબિટા ઇમ્પેક્ટ આવી શકે એના પર. ઓરોબિંદો ફાર્મા 48% એક્સપોઝર યુએસથી છે, 12 to 13% ઇમ્પેક્ટ. ડોક્ટર રેડ્ડીઝ 47% છે એક્સપોઝર, 10 to 12% ઇમ્પેક્ટ. ઝાયડસ 46%, 8 to 10% ઇમ્પેક્ટ આવી શકે. લુપિન, સિપ્લા, સન ફાર્મા, ટોરેન્ટ ફાર્મા એના પર ઇમ્પેક્ટ થોડી ઓછી છે, 5% 6%થી ઓછી ઇમ્પેક્ટ આવશે ઇબિડા પર. કેમ કે ઘણા લોકોની ત્યાં પર ઓલરેડી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે, જેવી રીતે સિપ્લા, ડોક્ટર રેડ્ડીઝ, લુપિન, સિન્જિન, પેરામલ અને સાઈ લાઈફ સાયન્સીસ. તો એના પર ઇમ્પેક્ટ ઓછી છે કેમ કે એ લોકોની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઓલરેડી ત્યાં છે, તો એ લોકો ત્યાંથી બી પ્રોડક્ટ સેલ્સ કરી શકે અને વેચી શકે પ્રોડક્ટ, એટલા માટે ઇમ્પેક્ટ ઓછી છે. પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ટેરિફ્સ હવે શું આવશે ઇન્ડિયન કંપનીઝ પર, ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે વોચ આઉટ કરવા માટે, અને એટલા માટે આજે સ્ટોક્સ પ્રેશરમાં છે. જી આભાર વિની આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો ખાસ કરીને ટ્રમ્પ તરફથી વધુ એક જાહેરાત અને હવે ફાર્મા સેક્ટર પણ તેના રડારમાં આવતું દેખાઈ રહ્યું છે અને તેમના તરફથી ખાસ કરીને યુનિટ ખાસ કરીને સેક્ટર પર એક ટેરિફ આવી શકે તેવા નિવેદન અત્યારે તેમના તરફથી આવતા દેખાયા છે, ને કારણે એક વેચવાલી 4%થી વધુની વેચવાલી આપણને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ બતાવી રહ્યું છે. હવે જેમ વિનીએ જણાવ્યું, જે કંપનીઓનું એક્સપોઝર સૌથી વધારે છે યુએસમાં, તેના પર આપણને અસર જે છે તે આવતી જોવા મળી શકે છે. તેમાં પણ ગ્લેન્ડ ફાર્મા જુઓ સૌથી વધારે આજે અહીંયા 5.5%ની આસપાસની વેચવાલી બનતી દેખાઈ રહી છે અને ડેઝ લોની આસપાસ જ અત્યારે થોડું ઘણું કામકાજ થતું દેખાઈ રહ્યું છે. અહીંયા ગ્લેન્ડ ફાર્મા માટે કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો, અને આ સમાચાર ખાસ કરીને ટૂંકા ગાળે તો કંપની માટે થોડા ઘણા સ્ટોકમાં સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આપણે જોઈ રહ્યા છે નેગેટિવ સાઇડની, પણ ચાર્ટ સ્પેસિફિક જોઈએ તો કઈ રીતે ડાઉનસાઇડ લાગી રહી છે હજી પણ? અગર ગ્લેન્ડ ફાર્મની વાત કરીએ તો જ્યારે પણ એક એનો આઈપીઓનો જે લો હતો એનું બ્રેકડાઉન થયું હતું, તો એક મેજર ડાઉન ટ્રેન્ડમાં પ્રાઇસ એન્ટર થઈ ચૂકી હતી અને એ જ એનો એક ડિમાન્ડ ઝોન પર અહીંયા હું જોઈ રહ્યો છું. તો એક ડિમાન્ડ ઝોનનું પણ બ્રેકડાઉન થઈ ચૂક્યું છે. સાથે સાથે જોઈએ તો પ્રાઇસ ટ્રેન્ડ લાઇનની નીચે ટ્રેડ કરી રહી છે ડેઇલી અને વીકલી ટાઈમ ફ્રેમમાં. અગર જોઈએ વીકલી ટાઈમ ફ્રેમમાં તો એક ડેવિએસ અને 200ની પણ નીચે પ્રાઇસ હાલમાં ટ્રેડ કરી રહી છે અને આરએસઆઈ એમએસડી પણ એક નેગેટિવ ઇન્ડિકેટ કરી રહ્યા છે. તો હાલમાં આ સ્ટોકને ટોટલી એક એવોઇડની સલાહ રહેશે. જ્યાં સુધી કોઈ ટ્રેડ લાઇનના વોલ્યુમ સાથે બ્રેકઆઉટ નહીં થાય તો એક આને એવોઇડની સલાહ રહેશે. નીચેમાં અગર જોઈએ તો તમને એક લેવલ જણાવવા માંગીશ, એક 1365નું એક ઇમ્પોર્ટન્ટ લેવલ હું જોઈ રહ્યો છું. એનું બ્રેકડાઉન થશે તો મેજર ફોલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક 1365 સુધી આ ફોલ તો કન્ફર્મ છે કે આવવાના ચાન્સ પૂરેપૂરા છે, પરંતુ જો એના પર બ્રેકડાઉન થશે તો આ ફોલ એક 1140 સુધી એક્સટેન્ડ થઈ શકે છે. તો હાલમાં ગ્લેન્ડ ફાર્માને એક એવોઇડની સલાહ રહેશે. અને જ્યારે પણ કંઈક ટ્રમ્પની સાઇડથી કે યુએસ સાઇડથી કે ફાર્માની ઉપર કંઈક ન્યૂઝ આવે છે, ત્યારબાદ માર્કેટને સ્ટેબલ થવા જોઈએ, ત્યારબાદ આમાં એક નવી એન્ટ્રી લેવી જોઈએ અગર ફ્રેશ બ્રેકઆઉટ મળે છે વોલ્યુમ સાથે. તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે ગ્લેન્ડ ફાર્માની પર. ઓકે, તો ગ્લેન્ડ ફાર્મા અવોઇડ કરીને ચાલવાની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે, ધ્યાન રાખવાનું રહેશે. એ સાથે જ